વેલેન્ટાઇન વીક પર વર્લ્ડ હીલિંગ સોસાયટી ફાઉન્ડેશન દ્વારા ચાઇલ્ડ ફ્રેન્ડલી વડોદરા, VYOM અને દિવ્યાંગ સખી સહેલી ટ્રસ્ટના સહયોગથી 15મી ફેબ્રુઆરી 2025ના રોજ તેનો 8મો વાર્ષિક લવ મધર અર્થ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિને પ્રોત્સાહન આપવાનો છે. માતૃ પ્રકૃતિ આપણને તેના વનસ્પતિ, પ્રાણી સૃષ્ટિ અને સંસાધનો બિનશરતી રીતે વરસાવે છે, પરંતુ બીજી તરફ આપણે સંસાધનોનો નાશ કરી રહ્યા છે. પ્રદૂષણ, વન નાબૂદી, પ્રાણીઓની હત્યા, દરિયાઈ જીવનને નુકસાન પહોંચાડી રહ્યા છે અને વૈશ્વિક ફેરફારો તરફ દોરી રહ્યા છે. છેલ્લા 8 વર્ષમાં WHSFએ ઇકો ફ્રેન્ડલી સાદું જીવન જીવવા માટેના પ્રેમને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો છે, જેથી કરીને જે બાળકો આપણા વિશ્વનું ભાવિ છે તેઓ પૃથ્વી માતાના આપણને જે પ્રેમ આપે છે તે સ્વીકારી શકે. આ વખતે ચાઇલ્ડ ફ્રેન્ડલી વડોદરાના બાળકો દિવ્યાંગ સખી સહેલી ટ્રસ્ટ સાથે અમારી પહેલમાં જોડાયા હતા. રેલીની શરૂઆત બાળકો અને સ્વયંસેવકો સાથે નરહરી સર્કલથી કમાટીબાગ સુધીના સૂત્રો અને પોસ્ટરો સાથે પૃથ્વી માતાની સુરક્ષા માટે થઈ હતી. ત્યાં ઉપસ્થિત સૌનો વિશેષ આભાર, જેમ કે શ્રીમતી મીનાક્ષી ગૌર, પ્રાદેશિક નિયામક WHSF, અમનદીપ કૌર, ટ્રસ્ટી દિવ્યાંગ સખી સહેલી ટ્રસ્ટ, ડોલ્સી સિમોન, ફાઉન્ડર વ્યોમ ફાઉન્ડેશન, હિલર્સ સ્વરૂપ, અનિરુદ્ધ, અપૂર્વો ઘોષ અને ચાઇલ્ડ ફ્રેન્ડલી વડોદરા પહેલના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.